સુરતના કતારગામમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે। 100 થી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ થઈ છે। પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોના ચાંદીના રોકડની ચોરીને આપ્યો હતો અંજામ। આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ 33 જેટલા ગુનાને આપી ચૂક્યો છે અંજામ। કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવીના આધારે કતારગામ પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી। રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલિશન। ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદેસર હોવાથી અરજી ફગાવી દીધી હતી। રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 નજીક આવેલી દરગાહ ન તોડવા સરકારના આદેશને પડકારતી અરજી કરવામાં આવી હતી। કટારિયા ઉસ્માન ગની હાજીભાઈ ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી। જસ્ટિસ અનિરુદ્ધા પી માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો હતો। નેશનલ હાઈવે પરની દરગાહ હાઈવેના વિસ્તરણ અને વિકાસ માટે નડતરરૂપ હોવાનું માની આદેશ કર્યો। સાબરકાંઠામાં અસામાજિક તત્વોની યાદી તૈયાર થયા બાદ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં યાદી તૈયાર થયા બાદ પોલીસની કાર્યવાહી યથાવત છે। ઈડર તાલુકાના સિયાણ ગામ પંચાયત વિસ્તારમાં દબાણની કાર્યવાહી। ઈડર પોલીસે તાલુકા પંચાયત તેમજ સ્થાનિક પંચાયતના સંકલનમાં રહી કરી કાર્યવાહી। હત્યા અને પ્રોહિબિશન તેમજ મારામારીમાં મોન્ટુ વઢેરા નામના આરોપી સામે નોંધાયો છે ગુનો। મોન્ટુ વઢેરા દ્વારા કરવામાં આવેલ દબાણના મકાન પર ફર્યું બુલડોઝર। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતરિયાળ વિસ્તારમાં દબાણ કરાયું। દબાણમાં ઊભા કરાયેલ મકાનને જમીનદોસ્ત કરાયું। સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોનું દબાણ દૂર કરાયું। હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા પંચાયત સદ સંકલનમાં રહી કાર્યવાહી કરી। ઇરફાન ઉર્ફે કુંદન ફકીર મહમ્મદ શેખ નામના અસામાજિક તત્વોના ઘરે બુલડોઝર ફર્યું। હિંમતનગરના પરબડા જહેરાબાદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરાયું। પંચાયતના સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે રાખી જિલ્લામાં પ્રથમ કાર્યવાહી કરાઈ। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 150 જેટલા અસામાજિક તત્વોની યાદી કરાઈ છે તૈયાર। પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ અસામાજિક તત્વોની યાદી બહાર પાડી બાદ પોલીસે પ્રથમ કાર્યવાહી કરી છે। પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણો પર બુલડોઝરની કાર્યવાહીથી ફફડાટ।